સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે। આજરોજ આ તાજિયા શહેરના રાજમાર્ગ પર નીકળશે। મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે। મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓ માટેનો એક છે। આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે। મોહરમનો 10મો દિવસ યોમ એ આસુરા તરીકે ઓળખાય છે। હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદ સાહેબના નવાસા હતા। સુરત શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસોમાં કલાત્મક તાજિયા બનાવાયા છે। થર્મોકોલ, જીલાઇટીનના રંગબેરંગી લાઇટો અને જરીનો ઉપયોગ કરી તથા કલાત્મક તાજિયા બનાવવાની ઝીણવટભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ તાજિયા છેલ્લા 70 વર્ષથી બનાવવામાં આવે છે। મુરખવાંસ, લાબતપુરા અને મોતી ટોકીઝ ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનું કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે। તાજિયા કમિટીના પ્રમુખ અરશદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાંસોટીએ વધુમાં જણાવતા શું કહ્યું તે સાંભળીએ। આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે। આજે કતલની રાત છે। આજે 9મો ચાંદ છે। આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે। નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ આમાં ભાગ લેશે। સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે। અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે। આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર। ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશાનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે। અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, અસદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો। આ વિસર્જન આજે એક પાઠ સાથે બીજો પાઠ કાલે થશે। સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે। ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ એમને યાદ કરે છે। એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ। અંદાજિત 350 પરમિટોના ફોર્મ ભરાયા છે અને થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।